કરવા આવ્યા છે, આપણે સીધી વાત કરીશું. સાહેબ, આજે મતદાન કરવા આવ્યો છે, કેવો ઉત્સાહ? મતદાનનો ઉત્સાહ તો હોય જ, કારણ કે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને એનો આખો એક મૂડ ઉત્સાહ એ વાત જ કંઈક જુદી હોય છે. શું લાગે છે, ફરીથી કમળ ખીલી જશે? બસ કમળ ખીલશે, ભગવો લહેરાશે, આખા ગુજરાતમાં ભગવો લહેરાશે. અને ગરમી છે તો લોકોને પણ શું અપીલ કરવા માંગો છો? અત્યારે હું મારા પિતાશ્રીને લઈને આવ્યો છું વરિષ્ઠ. હું લોકોને એ જ અપીલ કરવા માગું છું કે 11 વાગ્યા સુધીમાં વહેલામાં વહેલા જેટલું મતદાન કરી નાખીએ એટલું વરિષ્ઠ લોકોનું પણ એ જ રીતે કરાવી નાખીએ, કારણ કે મતદાન કરવું એ આપણો હક છે ને આપણી ફરજ પણ છે. આપણે જોયું કે વહેલી સવારે આપણું મતદાન કરવું જોઈએ અને લોકોને કહેવું જોઈએ કે 100% મતદાન થાય એવું આશા વ્યક્ત કરી છે. આપણી સાથે રેખાબેન છે, એમની સાથે પણ વાત કરીશું. બેન, આજે કેવો ઉત્સાહ છે મતદાન કરવા આવ્યા છો? તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હું મારું મતદાન કરવા અહીંયા આવી છું અને આપના માધ્યમથી સર્વે મતદારોને મારી વિનંતી છે કે તમારો મતદાનનો ઉપયોગ કરો. મતદાનની તમારી એક ફરજ છે, એટલે તમારો કિંમતી વોટ આપો અને 100% મતદાન થાય એ તરફ ધ્યાન આપજો. આભાર. આપણે જોયું કે પાલનપુરમાં 100% મતદાન થાય એ રીતનું MLA સર અને રેખાબેનશ્રીએ આહવાન કર્યું છે, જેથી કરીને પાલનપુરવાસીઓએ મતદાન કરવું જોઈએ, વહેલી સવારે મતદાન કરવું જોઈએ, કારણ કે ગરમીનો પારો જેમ જેમ બપોર થશે એમ ઉગ્ર બનશે. જેથી કરીને આપ મતદાન કરો. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.